બાપાના બેસણા હમણાં આરતી થાળ પછી આપો બોલા. હા આરતી થાળ પછી નિમિત્ત અહીંયાથી એક જીવ શિવમાં વિલય થયો છે, શિવમાં ભળી ગયો છે. તે નિમિત્તે અહીંયા ધણીના પાઠના મંડાણ છે. નામે મથુરભાઈ, મથુરભાઈ મથુરસિંહ બાપ, એમની આત્માને પરમપિતા પરમેશ્વર સિદ્ધ રામદેવજી ભગવાન શાંતિ આપે, સદગતિ આપે, એવી આપણે બધા અહીંયા પ્રાર્થના કરવા માટે મળ્યા છીએ. ત્યારે ભગવાન રામદેવજી બાપાને આપણે એવી પ્રાર્થના કરી કે હે ધણી, અહીંયાથી છૂટા પડેલા જીવને તમારા ચરણમાં વાસ આપજો, આવા જીવને સદગતિ આપજો બાપ. પણ બાપ, મહાપુરુષો આપણને કહીને ગયા છે કે કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, પણ કેવું જીવે છે એ મહત્વનું છે. કોણ કેટલા વર્ષ જીવ્યો એનો કોઈ હિસાબ રાખીને નથી બેસી રહેતો કે આ માણસ ફલાણો માણસ આટલા વર્ષ જીવ્યો, કોઈ આટલા વર્ષ જીવ્યો, પણ કેવું જીવ્યો ને એ બધા જોવે છે. ઘણા વાતો કરતા હોય ફલાણો માણસ ટૂંકું જીવ્યો પણ બહુ સારું જીવ્યો હો મારા વાત. નોંધ લે, ઘણા ગામમાં કઈક સારું કામ થતું હોય ને, ચાર ડાયા માણસો ભેગા થયા હોય ત્યારે એ માણસને યાદ કરે કે આજે ફલાણો માણસ નથી ને, એની ખોટ વર્તાય છે. ત્યારે મહાપુરુષો કહે છે કે વાલા એવું જીવન જીવો કોક આપણને યાદ કરે. જબ તું આયો ઇસ જગત में जग हंसे तुम रोय, जब तू आयो इस जगत में जग हंसे तुम रोय, करनी ऐसी कर चलो आप हंसो जग रोए. જ્યારે આપણે આ જગતમાં આવ્યા ને તો કોક જગ્યાએ જલેબી વેચાય, કોક જગ્યાએ પેડા વેચાય, બધાય આનંદ કરે, પણ આપણે રડતા હોય. પણ મહાપુરુષો એમ કે છે કે એમાં ફક્ત આ પરિસ્થિતિ સાહેબ આપણામાં જ છે. એની જગ્યાએ તમે મુસલમાન ઇસ્લામ સમાજ હોય, ઇસ્લામ ધર્મ હોય, અને ઇસ્લામ ધર્મમાં મુસલમાનનો કોઈ નાનો દીકરો હોય, તમે એને પૂછજો કે તારું ધર્મ પુસ્તક કયું છે, સાહેબ હાવ નાની ઉંમર હોય તોય તમને જવાબ આપશે કે કુરાને શરીફ. એ જ પ્રમાણે તમે ખ્રિસ્તીમાં પૂછજો, ખ્રિસ્તીનો નાનું છોકરું હોય ને એને પૂછો ને કે ભાઈ તારું ધર્મ પુસ્તક કયું છે, તો એ પણ તરત જવાબ આપશે કે બાઇબલ. પણ આપણા હિન્દુમાં સાહેબ તકલીફ ક્યાં છે? નાના બાળકો નહીં પણ ઘણા મોટાને અમે તો પૂછ્યું તો કે ઘણા કે બાબુ મહાભારતની, રામાયણની. સાહેબ ઈ તો નથી જાણતા, પણ પોતાના બાળકોને ધર્મની કઈ વાત સમજાવતા તકલીફ આ છે. એટલા માટે જ આપણે હિન્દુમાં જોજો મંદિર હોય ને, મંદિરમાં નગારું જોઈએ, સ્વાભાવિક વાત છે સાહેબ, પણ નગારું સાદું હોય ને તોય ચાલે, ઇલેક્ટ્રોનિક નગારાની જરૂર હોતી નથી. પણ કેમ મૂકવા પડ્યા કે જ્યારે આરતીનો ટાઈમ થાય તો દર્શન કરવા માટે કોઈ નથી હોતું, એટલે પૂજારીની ચિંતા થઈ કે કદાચ કોઈ ન હોય તો સ્વિચ પાડી દઉં, નગારું તો વાગે ને. આપણે ધર્મની બાબતમાં સાહેબ આટલા પાછળ થઈ ગયા કે મંદિરમાં આરતી થતી હોય તો આપણને એમાં કઈ રસ છે નહીં. અને બીજી તરફ સાહેબ ઇસ્લામ સમાજમાં તમે જુઓ, એમને નમાજ પઢવાનો સમય થાય ને, લાખ રૂપિયાનો ધંધો હોય તો એ સાહેબ છોડી દે. આ મારા નજર સામે જોયેલી વાત છે. એટલા માટે એક લાખ રૂપિયાનો ધંધો થતો હોય તો એટલા સમય માટે એ માણસો છોડી દે છે. અને આપણે કેવું છે, સમય બગાડીને જવાતું હોય છે, આપણને એમ થાય. પણ નહીં વાલા, ધર્મની હાટું ધરવું હોય માથું તો આવે દોડા દોડ, એવા સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડે. ધર્મ માટે તો આપણો સાહેબ ક્ષત્રિય સમાજ આપણો છે ને, એને તો એવું વિરુદ્ધ મળ્યું છે. પરમાત્માએ એને કોલ આપીને મોકલ્યા છે કે જા તો ધર્મનું રક્ષણ કરજે વાલા. આપણે તો વાલા ધર્મનું રક્ષણ કરવાનું છે, પણ તકલીફ ક્યાં પડી? રક્ષણના જગ્યાએ બીજો રસ્તો પકડ્યો. આપણે જે મૂળ માર્ગ હતો ને એને ભૂલી ગયા અને માર્ગ પકડ્યો. બધા એવા નથી, આપણો કહેવાનો મૂળ ભાવ કે બધા એવા છે એવું છે જ નહીં, પણ ઘણા એમાં માર્ગ અવળો પકડી લીધો.
ઘણા કે પછી અમને ઘણા પાછા કેમ બાપુ બલી તો આલવી જ પડે એમ ચાલે એ વાત તમે કે બાપુ ખોટી કરો છો. ઘણા તો લડવાય આયેલા છે અમો કે બાપુ તમે ગોમે ગોમ જઈને આવા માતાઓની વાત શું કોમ તમારે કાઢવી દો. તમારે રોમા પીરનું જ ગાવાનું કે માતાનું કહેવાનું. આ ઘણા એવા કેવા આયા. હું કીધું ભાઈ તારે જેટલી માતા મેળવી હોય એટલી મારા ઉપર મેળ દે. અમારા સાધુની ફરજ છે સાહેબ. ખોટું થતું હોય એને કહેવું પડે, એ સાધુની ફરજ છે. અને કીધું તમે સાબિત કરી બતાવો કે માતા આ બલી માગે છે તો સાહેબ આપણે તમારા ગુલામ થઈને ફરવાનું. આ જે છે એ બધા દાઢના હવાજ છે, દાઢના હવાજ. કોઈ માતા સાહેબ બલી માગે. માતાનું વાહન છે બોકડો. કોનું વાહન છે? માં મેલડીનું. એનું વાહન છે સાહેબ. કદાચ આપણું વાહન હોય મોટરસાયકલ, અહીં ભજનમાં લઈને આયા અને કોકમાંથી ફરેલો મગજનો માણસ હોય, ઉભો થાય ને આવો પથરો લે મોટરસાયકલ ને વળગી પડે તો એનો ખભો હાજો રે ભાઈ. ખભાઈ તોડી નાખે લોકો કેમ બાઈક ને. જો માણસ ની સવારી સાહેબ ખાલી કોઈ ગોબો પાડે તો એનો ખભો તૂટી જાય તો આ તો સ્વયંમાં મેલડી ની સવારી. એનો ગોબો નહીં પણ એની ગરદન કાપી નાખે તો શું દશા થાય? સુખી થાય ખરો સાહેબ? અને મૂળ ધર્મ એનો રક્ષણ નો હતો. રક્ષણ ના જગ્યાએ તો પાપ છે. જીવ હત્યા એ તો મહાપાપ છે સાહેબ. પણ આ તો કેવું હોય સાહેબ, બકરી જીવનમાં નવડાઈ કરે હોય અને નવડાવો કોઈ અને પેલા 4-5 ભેગા થઈને મોણી સોટ ટાઢું ટબી જવું એટલે પેલું ખંખેરવા મોથવામાં આમ કરે કે હુકમ થઈ ગયો. એક ગાય 2 કટકા જાય છે તારો ન કહું અમ્મો સાહેબ આવું હતું ના જાય એટલા માટે તો અમારે બૂમો પાડવી પડે છે વાલા કે આ આપણે સાહેબ ક્ષત્રિય છીએ, આપણે સનાતની છીએ, આપણે હિન્દુ છીએ. આપણને એ વાતનો ગર્વ હોવો જોઈએ. આપણા સમાજમાં કેવા મહાપુરુષો થઈ ગયા સાહેબ, એ વાતનો આપણને ગર્વ હોવો જોઈએ. આપણા વારસાનો આપણને ગર્વ હોવો જોઈએ. કૃષ્ણ તો કે આપણા ક્ષત્રિયમાં, રામ એ પણ આપણા ક્ષત્રિયમાં, રામદેવજી ઈ પણ આપણા ક્ષત્રિયમાં. અને એનાથી નજીકની વાત કરીએ સાહેબ તો ક્ષત્રિયવીર ભાતીજી મહારાજ ઈ પણ આપણા ક્ષત્રિયમાં. છતાંય ક્ષત્રિય આપણો ગૌરવ નથી લેતો. એક જગ્યાએ જઈને અમે પૂછ્યું, સારો માણસ હતો, કોઈ દાડો મારી નજરે દારૂ પીને ચડેલો નહીં, પણ એકદમ બંદો ઘાટમાં આવી ગયેલો બરાબર. એટલે કીધું ભગત બીજા તો પીવત પણ તમે આવું આદર્યું છે કે બાપુ આમ તો કે કોઈ દન પીતો નથી પણ કે ભાતીજી બહુ ખરો ને એટલે કે કોક દન પ્યાલો. પછી અમારે કેવું પડે ભાતીજી પીતા ખરા? આપડે તો એ જ વાત કરવી પડે ને કે બાપુ બધા કે છે ભલા માણસ. પછી એ દિવસે અમારે કેવું પડ્યું કે તમારે પીવું હોય તો પી જજો પણ મારા વાલા વચ્ચે ભાતીજી નું નામ ના લાવજો, તમે પી જજો. એ તો મહાપુરુષ હતા સાહેબ. આજે ગામડા ગામની માલિપા કોઈને એરું આબડ્યું હોય તો આજે દાદાના વચનથી સાહેબ એરું ઉતરી જાય છે. એનું ઝેર આજે ઉતરે છે. એનામાં તો ધર્મની શક્તિ હતી, મર્યાદાની શક્તિ હતી. અને છતાંય માણસો કે બાપુ ભાતીજી તો આમ હતા, મોન્યામાં આવા ખરું ભાઈ. એટલા માટે એક ગુરુ ગાદી વતી સાહેબ, આપણે તો રામના વંશજ છીએ, આપણે કૃષ્ણના વંશજ છીએ, આપણે રામદેવજીના વંશજ, આપણે ક્ષત્રિયવીર ભાતીજી મહારાજના વંશજ છીએ. અને પછી મોઢે કોથળિયું વડાડીએ, દારૂ પીને દમ ધોકાટ ફરીએ, એ આપણને શોભે નહીં. એટલા માટે કહેવાનો મૂળ ભાવ કે વાલા, દારૂ કોઈ પીતા હોય તો એને છોડવાનો પ્રયત્ન કરજો. જાગ્યા ત્યાંથી સવાર કરજો. એમાં દારૂ પીવામાં મજા છે નહીં, માટે એને છોડવાનો પ્રયત્ન કરજો. અને આ અમે નથી કહેતા સાહેબ, રામદેવજી ભગવાને જયારે સમાધિ લીધી ને ત્યારે 24 ફરમાન આપ્યા હતા. કેટલા ફરમાન આપ્યા? 24. જેને વચન કહેવાય. ફરમાનનો બીજો અર્થ તમે કરો ને તો વચન કહેવાય. અને વચન એટલે વાત કરી હતી કે ભાઈ તમે આ નિયમ પાડીને ચાલશો ને તો સુખી થશો વાલા.
આવું રામદેવજી ભગવાને વચન આપ્યું. એમાંની એક વાત હતી કે મારા વાલા દારૂને તમે દેશવટો આપજો અને માંસાહાર ક્યારેય કરતા નહીં. દારૂને દેશવટો આપવાનું કીધું. તમે ભલે વિદેશના માણસો ઠપકારતા, આપણા દેશમાંથી એને કાઢજો, આવું રામદેવજી ભગવાને કીધું. અને માંસાહાર ક્યારેય કરતા નહીં જો તમારે સુખી થવું હોય તો. બાપ રામદેવજી ભગવાને કીધું. એમાં એક બીજી વાત રામદેવજી બાપાએ કરી હતી કે મારા વાલા આ ધરતી ઉપર તમને આવવાનો અવસર મળ્યો છે ને, એમાં પહેલામાં પહેલી કોઈની જો કૃપા હોય તો એ તમારા મા બાપની કૃપા છે. એટલે મા બાપની તન મન અને ધનથી સેવા કરજો. આમાંનું આપણે કઈ કરવું નથી. નવા નવા જો કોકના લગ્ન થયા હોય અને વહુ પિયરમાં જાય કે પછી ઘણા દાડે પાછી માએ દાળ બનાવી હોય, વર્ષોથી તો માના હાથની જ દાળ ખાતો હોય, પણ પછી વહુ આયા પછી જોજો આ વહુ પિયરમાં જતી રહી અને પછી ઘણા દાડે પાછી માએ દાળ બનાવી ને એટલે ભાઈ એ ફોલ્ટ કાઢ્યો, આ દાળ બરાબર થી નથી. પેલી માં કે ભલા માણસ આજ સુધી તું આ દાળ પીપીને જ મોટો થઈ ગયો છે, આજ સુધી તો કોઈ દી ખરાબ ન લાગી ને હવે. એટલે ઘણા ને એવું છે લગ્ન થઈ ગયા પછી માના હાથની દાળ છે ને હારી ન લાગે. એવો દુર્વ્યવહાર સાહેબ. કહેવાનો મૂળ ભાવ કે મા બાપની તન મન અને ધનથી સેવા કરવાની છે. પેલા ગુરુ માતા ઓર પિતા રક્ત બુદ્ધ કે દોનું દાતા, એ આપણા પેલા ગુરુ છે. જો મા બાપને અમે કાયમની માટે સાહેબ ગામે ગામ જઈને કહીએ છીએ કે મા બાપને જેને પગે નથી લાગ્યા ને એને ગુરુને પગે લાગવાનો કોઈ અધિકાર નથી. કારણ કે પેલા ગુરુ છે. જો એ ગુરુની જ સેવા ન કરી હોય તો પછી સાહેબ તમે ગમે તેટલા ગુરુ કરો, કોઈ તારી શકે ખરો? પેલા ગુરુ છે સાહેબ મા બાપ. મા બાપની તન મન અને ધનથી સેવા કરવાની છે. અને ઇતિહાસ સાહેબ સાક્ષી પૂરે છે. જેને મા બાપની સેવા કરી છે ને એના ઇતિહાસમાં નામ અમરય થઈ ગયા છે. નહીતર શ્રવણ ક્યાં ભગવાનનું ભજન કર્યું એવું તો મેં સાંભળ્યું નથી. શ્રવણે કોનું ભજન કર્યું? મા બાપનું સેવા કરી. સાહેબ આંધળા મા બાપને કાવડ લઈને 68 તીરથ કરાવ્યા. કેટલા? 68 તીરથ. અને એનું સાહેબ એને એમ કહેવાય કે ફળ મળ્યું, ઇતિહાસમાં અમર થઈ ગયા. એટલે સેવાના તો ઘણા પ્રકાર છે. ઘણા પ્રકારની સેવાથી તરી જવાય. અને ભક્તિના ઘણા પ્રકાર છે. એમાંની એક ભક્તિ છે સાહેબ આજે તમે કરી રહ્યા છો ને, એ ભક્તિ નો એક પ્રકાર છે શ્રવણ ભક્તિ. આ શ્રવણ ભક્તિ સાંભળવું ને એક ભક્તિ છે સાહેબ. ભજન આપણે સાંભળીએ ને ઈ પણ ભક્તિ છે. અને ઇતિહાસ સાહેબ સાક્ષી પૂરે છે. વક્તા કરતા જે શ્રોતા છે ને એને વધુ ફળ મળે છે, પણ સાંભળી અને જીવનમાં ઉતારે ને તો એનો બેડો પાર થઈ જાય. નહીતર આ બધું સાંભળવાથી કઈ તરી જવાય? થોડું થોડું સાહેબ જીવનની અંદર ઉતારવું પડે. નહીતર ગઈ ગઈ ગાડા ભર્યા, નાખલા જોડ્યા, અજડ ભજન વાણીમાં ના સમજ્યા રહ્યા હજડ ના હજડ બંધ થઈ જવાય. એટલા માટે ભજનને થોડું થોડું જીવનમાં ઉતારવું પડે. અહીંયા બાપ એવો અલગ ધણીનો પાટો છું. રામદેવજી બાપાની જ્યોત. બાપાએ વચન આપ્યું. આ મહિમા અવિરત કેમ ચાલુ છે? બાપાનું વચન છે કે જ્યાં જ્યાં મારા નામની જ્યોત બળશે ને ત્યાં હું જ્યોતિ સ્વરૂપે હાજરી આપીશ. આવું ધણીનું વચન છે ને. એક વચનથી સાહેબ આ મહિમા ટકી રહ્યો છે. નહીતર આજના સમયમાં ટકી રહે ખરું? પણ આ તો ધણીનું વચન છે એટલા માટે ટક્યો છે આ મહિમા. કે જ્યાં જ્યાં મારા નામની જ્યોત બળશે ત્યાં હું જ્યોતિ સ્વરૂપે હાજરી આપીશ. ધણી આવે છે વાત નક્કી છે, પણ ભરોસો આપણને હોવો જોઈએ. અને જેને જેને ભરોસા રાખ્યા છે ને બાપ એનું તો કામ કર્યું છે ધણી. વાંજિયાના વાંજિયા મેણા ભાગ્યા છે, કોડિયાના કોડ મટાડ્યા છે, લુલાને ચાલતા કર્યા છે. અને એની વાતો કરવા બેહવીને તો આવી રાતોની રાતો વહી જાય, દિવસોના દિવસો ટૂંકા પડી જાય તોય એનો પાર આવે એમ નથી. એટલો બધો ધણીનો તો મહિમા છે. પછી કેટલી વાતો કરવી આપણે બાપ. પણ પ્રેમથી ભાવથી એને નમન કરી લેવાય. આપણાથી કંઈક પાપ થઈ ગયું હોય, કારણ કે આ તો કાળા માથાનો માનવી છે સાહેબ, કંઈક ને કંઈક ભૂલ તો થાય ને
થાય પણ એની આગળ જઈને ક્ષમા યાચના કરી લેવી જોઈએ કે ધણી મારાથી આવા આવા પાપ થઈ ગયા છે, મને માફ કરજો, હવે નહીં કરું. આ જેસલ એ જ કર્યું તું ને, નહીતર કેટલા પાપ વિચાર તો કરો. ગણી નો અકાય એટલે જેસલે છેલ્લે કહી દીધું કે જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ એટલા કુકર્મો મેં કર્યા છે. કેટલા ગણી બતાવા, આ માથામાં જેટલા વાળ છે ને એટલા ખોટા કર્મો કર્યા છે. તોડી રાણી કે તોય વાંધો નથી, ભલે ને ગમે એટલા ખોટા કર્મો કર્યા છે, એકવાર કબૂલ કરી લ્યો. અને સાહેબ કબૂલ કર્યા અને પછી તોડી રાણી છે ને વચને બાંધે છે, કબૂલ કર્યા છે ને જાડેજા, હવે કઈ નવું કર્મ નો થવું જોઈએ, નવું ખોટું કર્મ તમારેથી નો થવું જોઈએ. અને સાહેબ એ પછી જેસલ જાગી ગયો, કોઈ ખોટું કર્મ નથી કર્યું. ઇતિહાસ સાક્ષી પૂરે છે સાહેબ કે આજે અંજારની માલિકા પીર થઈને પૂજાય છે. એની સમાધિ ઉપર આજે આપણે અગરબત્તીઓ બાળવી પડે છે. કેમ કે એને ખોટા કર્મો પછી નથી કર્યા. અને કેવું ભજન કર્યું હશે સાહેબ, ભજનના પ્રતાપે જેસલ તરી ગયા. એમ આપણે પણ તરી જવાય એમ છે, પણ નિયમો પાડવા પડે, વચને ચાલવું પડે, સેવા કરવી પડે. કુટુંબ, પરિવાર, સમાજ, ગામ દરેકની પ્રત્યે પ્રેમ ભાવ રાખવો પડે. પ્રેમ બિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ બિના નહીં મળે નંદકુમાર. પ્રેમ વગર કશું જ નથી સાહેબ. એ પરમાત્મા સાથેનો પ્રેમ હોય તોય ભલે, માવતર સાથેનો પ્રેમ હોય તોય ભલે, ગામ સાથેનો પ્રેમ હોય તોય ભલે, પણ પ્રેમ વિના કાંઈ નથી. હે એટલે મહાપુરુષો એમ કે છે કેવા પ્રેમથી
जो हस्ती नहीं देती घड़ी ना डरता ये बात रे करो दे पूरी बाहों में बरसा चाहे भोरे
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ
પાર્વતી હર હર મહાદેવ